અરે વાહ. સ્વામિનારાયણે વચનામૃત કાર્યનું ત્રીજું. હા ભાઈ, સુખમુનિ મોટા સાધુ છે. સુખમુનિ સ્વામી મોટા સાધુ. ઉપરની પ્રભુજી નથી ઓળખાતો જેનું કોલ્યો. સુખ સ્વામી મહારાજ પ્રશંસા કરે. મુક્તાનંદ સ્વામી ને હારે. મુક્તાનંદ સ્વામી ક્યાં વચના હતા? સારંગપુરના ત્રીજામાં મુક્તાનંદ સ્વામી મહારાજે પ્રશંસા કરી. મુક્તાનંદ સ્વામી મહારાજ યોગમાં આવ્યા ત્યારથી જય ગુરુ પધારો ચડતો ને ચડતો રંગ છે. જ્યારથી મહારાજના યોગમાં આવ્યા મુક્તાનંદ સ્વામી લોજમાં મળ્યા અને 56ની સાલ મહારાજ લોજમાં આવ્યા. મુક્તાનંદ સ્વામી ફાળ્યા. એ મુક્તાનંદ સ્વામી મહારાજ 15-20 વર્ષે પણ વિચાર ક્યાં છે. મુક્તાનંદ સ્વામીનો અમારા યુગમાં આવ્યા ત્યારથી અમે જોઈએ છીએ કે એમનો ચડતો રંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતા જાય. આ તારી અને અતીજામાં સુખ સ્વામીની પ્રશંસા. સુખ સ્વામી દભાણિયા સાધુ કહેવાય પણ સુધી મહારાજે હજુરી સેવા કરી. આપણે ધર્મ જેવા આચાર જેવા ધર્મ સ્વામી કરે છે ને પ્રમુખ સ્વામીની કપાલ નું લે એમ સુખ સ્વામી બધું એ કરતા અને વચનાવત શોધવામાં પણ ખરા. જ્ઞાની બુદ્ધિવાળા ખરા. 4 સદગુરુઓના ભેગા સુખ સ્વામી ખરા. અને સુખ સ્વામીજી મહારાજ આ પ્રશંસા કે ચડતો રંગ ભગવાન તો મોટા પુરુષ પ્રમાણ આપે ત્યારે બરોબર હોય. આપણને સમજાય નહીં અને મોટા પુરુષનું પ્રમાણ મહારાજનું સુખ સ્વામીને આપણે જોયા ભાઈ. અને સુખ સ્વામીને જયારે ગુણાતી સ્વામીએ આ વચનાવાદ લોયાનું 12મું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનું મજનું 9મું મહારાજ સર્વોપરી અવતારના અવતારી છે અને બીજા અવતાર જેવા જાણ દ્રોહ કર્યો કહેવાય. એ શબ્દો જયારે સુખ સ્વામીને ગુણાતી સ્વામી થકી સાંભળવામાં આવ્યા ત્યારે સુખ સ્વામી બોલ્યા કે આ વચનાવત શોધ્યા પણ મેં, લખ્યા પણ મેં, પણ સમજાયું નહીં. આ સમજાવ્યું તો આજ આ ગુણાતી સ્વામી વાત કરી ત્યારે ખબર પડી કે છે. કારણ કે વાંચીએ આપણે પણ એમાં વર્તી ના હોય. ભક્ત ચિંતામણીના શિખર 20-25 પાઠ કર્યા છે અમે. પણ આ 13મા પ્રકરણમાં તે રામાનંદ સ્વામી ધર્મ ભક્તિ માતા જયારે ત્યાં ભેગા થયા શિવાણી પ્રભાસમાં કેવો કહેવાય. હા, ત્યાં કન્યા મહારાજ મળ્યા તે આ ધર્મ ભક્તિ અને આ રામાનંદ સ્વામી મળ્યા ત્યારે એમણે ત્યાં દીક્ષા પણ આપી ધર્મ ભક્તિ અને શિષ્યોય કર્યા. અને એ વખતે આ 13મા પ્રકરણમાં ખટખળની વાત કરી. ખટખળ શિક્ષાપત્રીમાં પણ મહારાજે 28 શ્લોકમાં લખ્યું છે ને. અને આ ખટખળ એટલે શું લખ્યું છે તો એ મહારાજે છે રામાનંદ સ્વામીએ ધર્મદેવને સમજાયું કે આ 6 પ્રકારના જે મનુષ્ય એનો કોઈ દિવસ પ્રસંગ કરવો નહીં, સંગ કરવો નહીં. એટલે એ મહારાજ સમજાયું. તપસ્વી હોય અને ક્રોધી હોય, વૈરાગી હોય ને રાગ હોય, અને ભક્ત હોય ને કામી હોય, અને ગુરુ હોય ને ધર્મ પાલન કરાવે નહીં, જ્ઞાની હોય ને ભગવાનના આકારનું ખંડન કરે. અને આવા 6 પ્રકાર લખ્યા છે. અને એમાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં રાગમાં ગોઠવી જ દીધું. પણ આપણે રાગમાં ગાયે હાલ્યા જઈએ પણ આ શબ્દનું જાણ પણ ના આવે. એ આપણે 25 વાંચી દો ભક્ત ચિંતામણી પણ પછી એના ઉપર કોઈ દ્રષ્ટિ આપણી જોરદાર મળે જો આમાં મહારાજે શું લખ્યું ત્યારે આપણી દ્રષ્ટિ ત્યાં જાય ને ખબર પડે કે હા મહારાજ આ લખ્યું. પણ એમને વાંચે છે, પાઠ કરે છે.
એમ બધા આવું એવું આ વાંચવાનું. સુખસ્વામી નહીં પણ આવું. સુખસ્વામીએ શોધ્યા, લખ્યા, વાંચ્યા, બધું કર્યું, પણ છે આ વચનાથનું રહસ્ય સમજાવ્યું ગુણાતી સ્વામી નથી. હા, મધ્યનું 9 અને લોયાનું 12મું ઉત્તમ નિશ્ચયનું સુખસ્વામીએ આશ્ચર્ય પણ કે આ વાત તો હે તપસ્વી હોય ને ક્રોધી હોય, વૈરાગી હોય ને રાગ હોય, અને સુધી ભક્તો હોય ને કામી હોય, અને સુધી ગુરુ હોય ને ધર્મ પરાવે નહીં, અને જ્ઞાની હોય ને ભગવાન આત્માનું ખંડન કરે. 5 છે ને. 6ઠું એક હજી શું જોયું? હા, એ 6 છે કઈ. અને 13મા પ્રકરણમાં લખ્યું છે ભક્ત ચિંતામણીનું 13મું પ્રકરણ. ધર્મ ભક્તિને ત્યાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામી ત્યાં મળ્યા. એ વખતે આ વર્તમાન એમને ધરાયા અને પછી આ વાત કરે આ 100 પ્રકારના મનુષ્યનો. એ 100 પ્રકારનો આ શિક્ષાપત્ર માં લખ્યો. 27માં શ્લોક પ્રસન્ન કરું. કયો શ્લોક છે? 6 પ્રકારનો. આ 100 પ્રકારનો સંગ્રહ. અને પેલામાં 3 પ્રકારનો લખ્યો 28માં. હા, શ્રી ધન્ય ત્યાં એનો એમાં આસક્ત હોય તો એ ના પાડી સમાગમ કરવાનું. તો હવે શું કે વાંચો વાંચો. સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યની મધ્યે વરસા કાચના દરબારમાં ઉત્તરાના દ્વારના ઓરડાની વચ્ચે જોડિયા પર વિરાજમાન હતા. ને માથે શ્વેતો બાંધ્યો હતો, ને શ્વેત કેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને ઉત્તરાને મુખારવિંદે વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા કૃષ્ણાદિ ભક્તની સભા કરાવી. પછી શ્રી મહારાજ બોલ્યા છે આ સુખમણી બહુ મોટા સાધુ છે. સુખ સ્વામી બહુ મોટા સાધુ. કોણ કે છે? મહારાજ પોતે બોલે છો. મહારાજ કહે સુખ સ્વામી બહુ મોટા સાધુ. હા, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે, જે દિવસથી અમારી પાસે રહ્યા એ દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે. એનો ચડતો ને ચડતો રંગ છે. જવાહીરલાલ ને ઓળખો છો? કે હા, બધા ઓળખે. આખું હિન્દુસ્તાન દુનિયામાં પરદેશના માણસો ઓળખે, પણ જવાહીરલાલ તમને ઓળખે કેમ? તમે ઓળખો છો એને તારી એ તમને કેમ ના ઓળખે? આ મુદ્દો કે આ મહારાજને હવે ઓળખે, પણ મહારાજની દ્રષ્ટિમાં આયા ઓળખે. મહારાજ આ વાત કરી. સુખ સ્વામી મહારાજની દ્રષ્ટિમાં મહારાજ આવી ગયા. જેમ જવાહીરની દ્રષ્ટિમાં આપણે આવીએ ત્યારે જવાહીરને આપણે ઓળખ્યા, એમ મહારાજ આની દ્રષ્ટિમાં સુખ સ્વામી આવી ગયા. એમ આપણે શાસ્ત્રી મહારાજ કે યોગી મહારાજ કે પ્રમુખ સ્વામીનો યોગ હોય તો એ આપણે એમની દ્રષ્ટિમાં આવી જઈએ, એમની દ્રષ્ટિમાં પડીએ ત્યારે આપણે હશે તે ઓળખ્યા. હા, એ સમજી ગયા. પછી એની આપણે જોવું નહીં. એ તો છે જે મુક્તાન સ્વામી 28 છે ત્યારે મુક્તાન સ્વામી ત્રીજા વચનાવતમાં પ્રશંસા કરી મહારાજે. ચડતો ને ચડતો રંગ, હિમાલય ચડતો ને ચડતો રંગની વાત શરૂઆતમાં ના સમજાવાય, પછી થોડા સમજી જાય. એક દાદાની આ કઈ વાત છે? 5-25 વર્ષ ભેગા રહ્યા હોય છે, કોઈ દિવસ વળી શરૂઆતમાં ના સમજાણું હોય, પછી સમજાણું હોય તો એક શબ્દ ચાલી રખાય કે એમ. શું કે છે હવે વાંચો. મન શું નહીં પડતું? મન મન તો પડતો નથી. આ મહારાજની દ્રષ્ટિમાં સુખ સ્વામી આવી ગયા, મુક્તાન સ્વામી આવી ગયા. એમ આપણે સ્વામીની દ્રષ્ટિમાં આવી જઈએ. ચડતો ને ચડતો રંગ રાખવો તો આપણે સ્વામીની દ્રષ્ટિમાં આવી જવાય, પણ જરાય રંગ મોરો પડવા ના દેવો. એમ જે દિવસથી આપણે સ્વામીના જોગમાં આવ્યા ત્યારથી ચડતો રંગ
જેમ જેમ આપણને સતી મહિમા સમજાતું જાય, શબ્દનું જાણતું આવતું જાય, કેફ ને સતનો આનંદ વધતો જાય, પણ જરાય મોળપ ના આવવી જોઈએ અને જરાય ગ્લાનિ ન પાડવી જોઈએ. એ મહારાજ આપણને સમજાવે છે. સુખ સ્વામીનું તો મહારાજ દોઢ પૂણા 2 વર્ષની વાત, પણ એ આદર્શ કહેવાનો અર્થ શું? આપણે ભક્તોના આખ્યાનો, પૂર્વના ભક્તોના આખ્યાનો, ભગવાનના અવતાર થઈ ગયા એના આખ્યાનું મહારાજે લખ્યું છે ઈશાનું કથા. એ ઈશાનું કથા શાના માટે? કે આપણને એ નિર્દેશ એમાંથી આપણને મળે કે આવી રીતે ભક્તોએ ભગવાનને કેવી રીતે રાજી કર્યા અને ભગવાન ભક્તો પર કેવી રીતે રાજી થયા છે, અને એ રીતે આપણને તે આદર્શ મળે, માર્ગદર્શન મળે. એના માટે એ ભગવાનના અવતારોની લીલા ચરિત્ર સાંભળવાના, ગાવાના. ન કે ભાગવતમાં તો ઈશાનું કથન ના પાડી. પછી ક્યારે ના પાડી? એ આખો સર્ગ લખ્યો ને 10મો અધ્યાય વાંચવા જેવો. મહાન પંડિતોય નથી સમજી શકતા. અને એ મહારાજે વડતાલના વચનાત્મા એનું જરા એક લીટી મૂકી, રિફરન્સ, કે આ સર્ગની વાત કરી. સર્ગ, વિસર્ગ, પછી સ્થાન, પોષણ, ઉતિ એટલે કર્મ, મનવંતર એટલે મનવોનું કર્તવ્ય. 14 મનુ બદલાય ઇન્દ્રના દિવસમાં, રાજમાં, બ્રહ્માના. એ કે બ્રહ્માના દિવસમાં 14 મનુ રાજ કરીને બદલાઈ જાય, એ મનુનું કર્તવ્ય. એ ભાગવતમાં 8મા સ્કંદમાં 14 મનુની વાત આચી છે. 14 મનુની વાત 8મા સ્કંદમાં 3 અધ્યાયમાં એ 8 મનુનું મનવંતરની કથા કરી. અને પછી ઇન્દ્ર 14 બદલાઈ જાય. એ બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાય. એટલે પછી ઈશાનું કથા. ઈશાનું કથા એટલે ભગવાનના અવતાર. દરેક મનુના વખતમાં એક અવતાર તો હોય જ. મનુનું રાજ હોય, 14 મનુ બદલાય એટલે 14 અવતાર થઈ જાય 71 ચોકડીમાં. એ જુદું. અને આ અવતારો વચમાં થાય છે પછી પાછા જુદા. એટલે એ ઈશાનું કથા. પછી નિરોધ લખ્યો. નિરોધ એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું કથા. આ આટલા સર્ગમાંથી આપણી વર્તી પાછી વળી જાય. ઈશાનું કથા એટલે વર્તી પાછી વળે. આ ઈશાનું કથા પછી નિરોધ. પછી આ નિરોધ એટલે એમાંથી પાછી વર્તી વાળીને પોતાને ગુણાતીત માનવું, બ્રહ્મરૂપ માનવું, અક્ષરરૂપ માનવું. આ ભાગવતમાં શબ્દ બ્રહ્મ શબ્દ લખ્યો છે, અક્ષરનો શબ્દ નહીં લખ્યો, પણ બ્રહ્મના અક્ષર એક જ સજાથી કહેવાય. આ તો વિશેષણ. અને પછી આશરો પરબ્રહ્મનો. આ એ 10મા અધ્યાયમાં, બીજા સ્કંદના 10મા અધ્યાયમાં બહુ સરસ. અને એ મહારાજે વડતાલના 1 મહિનો રેફરન્સ રાખ્યો. આ ભગવાનનું સત્ય સ્વરૂપ ઓળખા જેવું છે. આટલા તમે સર્ગ 9 સર્ગને ઓળંગો ત્યારે પછી ભગવાનનું તમને સ્વરૂપ મળ્યું, પુરુષોત્તમ નારાયણ. અને એનો એ આશરો, એની એ ભક્તિ, એનો એમાં દડતા, એ વાત સમજાવે છે. તો હવે શું કહે છે મહારાજ? સાંભળો. મુક્તાનંદ સ્વામી જેવા છે સુખ સ્વામી. મુક્તાનંદ સ્વામીના જેવા જ સુખ સ્વામી 78ના વચનામાં 4 ને સાચવવાનું કીધું. 4 સદગુરો, મોટા સદગુરો 4 હતા. એમાં આ 4 ને ગણજો અને એમની સંભાળ રાખજો. એમને કોઈ સતી ન સતી. હા, યસ ના. અરે હા, મનુષ્યને પરસ્પર ભેદ થાય છે. હા, એ ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. હા, ગુણ ને અવગુણ આપણને મનુષ્યના પ્રકૃતિ ઉપરથી આવે. દોષ તો પ્રકૃતિ હોય એના ઉપરથી આપણને મનુષ્ય ભાવે. એટલે મારે કે દોષી, એ દોષ પેલા બીજા વચનાત્મા લખ્યા ને 4 અંગ પૂરનું બીજું ઉપલા ગુણ કે, તો મારે કે ઉપલા ગુણે શું થાય? એમાં ઉપરથી આપણને દેખાય પણ આપણે એના અંતર્યામી નથી. આપણે ભગવાનમાં મનુષ્ય ભાવ દેખાય. જો સ્વામી મહારાજ છે તે કોઈના ઉપર ક્રોધ કરે, કોઈને ઘસે વધે, બધું જ લીલા દેખાડે. 28 ગુણ દેખાડે. પણ એ ગુણથી પર છે,
એ સમજવું એ ઘાંટી આવે એ છે તે સમજાય નહીં આપણને. કારણ કે બે ને છે તે ક્રિયા હરખી હોય, વડતાલનું હતરનું વચતા મનુષ્ય માત્રની ક્રિયા હરખી છે. પંચ વિષય પંચ ઇન્દ્રિયો કરીને જ બધા એને ભોગવવું પડે. ભગવાન હોય તો જ્ઞાની હોય તો અજ્ઞાની હોય. જેમ કુવામાં કોઈ પડી ગયો હોય અને પછી ડૂબતો હોય અને અવાજ બાસનો મારતો હોય બચારો આપણા જોયામાં આવે તો આપણે એને તારવા એને બચાવવા માટે પડીએ. તો એ કુવામાં આપણે પડીએ તે આપણે પણ દબવું પડે, મેં કોઈ હાથ પગ હલાવવા પડે ને તો આપણે તરીએ જઈએ. તો તટસ્થ માણસની આઈર ઉપર જોવે તો કે એને બે દેખાય બૂટતા કે આ બે બૂટતા લાગે ખૂબ પાણીમાં અને બચવા માંગે. પણ પેલો તારવા પડ્યો છે, પેલો તરવા ડૂબવા પડ્યો. એમ આપણે છે તે આ સંસારમાં ડૂબવા પડ્યા છીએ અને ભગવાન કે સત્પુરુષે આપણે તારવા પડ્યા છે. પણ તારવા પડ્યા તોય પણ જેમ આપણે છે તે હાથ પગ હલાવવા પડે પાણીમાં, એમ છે તે એમને પણ આ જગત આ છે તે વ્યવહારમાં આ દેહના ભાવો એમને દેખાય અને પંચ વિશે એમને ભોગવવા પડે. પણ એમનામાં અને આપણામાં શું ફેર છે? ત્યાં બુદ્ધિ ત્યાં જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ. નકર તો બીજા જગતના માયાના જીવને તો તે હરખું દેખાય. પણ જેની આ દ્રષ્ટિ થાય તો એને ખબર પડે, માયા પરની દ્રષ્ટિ થાય તો એને સમજાય કે આ છે તે જેમ કૃષ્ણ છે તે અર્જુનની સુખદેવજીની માયા પર દ્રષ્ટિ થઈ તે તો ભગવાનમાં છે તે માયા પર સમજ્યા હતા. અને પરીક્ષિતના માયાના ભાવ હતા તો ભગવાનમાં પણ માયાના ભાવ દેખાણા. એટલે એ મહારાજ આપણને સમજાવે છે. શું કહે છે હવે સાંભળો. હા અને છે તે આમ તો છે તે હા મીઠું અને હા પણ છે તે અંતરનું કાન જાણે, ભગવાન જાણે. અંતરની વાત ભગવાન સિવાય પણ જાણી શકે તો એ મહારાજ કહે છે. અને ઉપરથી ચંચળ દેખાય, ઉપરથી છે તે સ્વભાવ એવો દેખાય પણ છે તે એની વૃત્તિ ના હોય તો એ મહારાજ સમજાવે. શું કે એ તો ઓળખાય નહીં. આપણે સ્વામીનો મહિમા સમજીએ પણ આપણે શાસ્ત્ર અને કોઈ સત્પુરુષના એમના સંતો કે ભક્તોના થકી સમજીએ પણ સ્વામીની સેવા સ્વામીનો પરિચય હોય ને જે સમજાય એવો મહિમા સમજાય. પેલો સેવા માણસ જોઈએ વસી ને હોનું જોઈએ દશી. હોનાની પરીક્ષા કરવી તો કસોટી ચડાવવું પડે અને માણસની પરીક્ષા કરવી હોય તો વ્યવહાર એને સાધુતા. શું કહે છે? વ્યવહાર એને સાધુતા. વ્યવહાર પડે એકબીજાને ત્યારે એ આપણે સાધુતા કરાય. વ્યવહાર ન પડ્યો હોય, પ્રસંગ ન પડ્યો હોય ત્યાં સુધી ન ખબર પડે. એમ કે એ મહારાજ સમજાવે છે. હરે કોઈ મનુષ્ય તો બિલાડાની છે એટલું જોને ચાલતો હોય અને મારી તો અધિકારી હોય જેને દેખીને અણસમજુ હોય તે કહે છે. અણસમજુ હોય એ કે હા આ તો બહુ મોટો સાધુ, બહુ મોટા તો ધ્યાનમાં જ પડ્યા હરે. અને કોઈ તો પાટી દ્રષ્ટિએ ચાલતો હોય હા એને જોઈને અણસમજણ વાળો હોય તે એમ કહે છે આ તો અસાધુ છે. હા એમ. પણ તે માણી તો મહાન નિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય. જો સેવાથી આપણે આ દોડો ભેગા રહ્યા એક બીજાની સાથે દર્શન થાય અને ખબર પડે સ્વભાવનો, પ્રકૃતિનો, ચંચળતાનો, ઇન્દ્રિયોની ચંચળતાનો બધો એ આપણને અનુભવ થાય છે તો એ ખબર પડે ભેગા સેવાથી. પણ એકલા રહેતા હોય તો એ ક્યાંથી આપણને ખબર પડે કહો. અને ભ્રમ સ્વરૂપ થવાની આ નિહાર ભેગા રહેવું અને લીંબુના પાણી ગોળી બધે ભરી જવું અને તે પાછો કોઈનો રંગ ન લાગવો, ભરી જવા છતાં રંગ ન લાગવો. જેમ જળ કુકડી જળમાં રહેવા છતાં પાણી એને પાંખ ભીંજાવી શકતી નથી અને બીજા પક્ષીને પાણી અડે પાંખે એટલે ઉડવાનું બચારાને બંધ થાય. પછી એ પાણી જયારે
ખંચેરી નાખે ને હુકાય ત્યારે ઉડી શકે, ને તો પાણી પાંખમાં પાસ કરે અને આ જળ ઉપડીને પાંખો ભીજાય નહીં, અને એને પાંખ અડે જેમ પેલું ચોપડું વાહન હોય એને પાણી ના અડે એની પાંખો એવી હુંવારી અને તે પાણી રડી જાય. એમ તે મહારાજ કે આ સમૂહમાં બે વાત સમજવાની. એક તો તે આપણને કોઈનો પાસ ન લાગે અને લીંબુના પાણી કોઈ સર્વના સાથે ભરી જવું અને તે છતાં પાસ ન લાગે, એ સાથે આપણો આ સાથે બુદ્ધિ અને એ વિચાર. પછી એકલા રહીને તો સહેજ એકલા રહીને તો બાળક કે સાથે એકલા રહેતા હોય એને ઘર્ષણ કોના સાથે થાય? એક વાહન ક્યાં ખખડે? ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા એમાં પેલી કુંવારી કન્યાનું દ્રષ્ટાંત લીધું કે એને પેલી બંગડીઓ જેવું પહેરેલું અને પછી એના ઘેર મહેમાન આવ્યા કે ખાંડવા બેસે. એને વિચાર આવ્યો કે આ હું ખાંડું છું એ આ મહેમાન જાણશે તો કે આ ઘરમાં આટલું સીધું નહીં તૈયાર રાખનાર આવું લાગે, પરમાદી લાગે. એના માટે એને એમ કે કોઈ મહેમાન જાણી ન જાય એના માટે પેલા કાઢી નાખ્યા કંકણ બધા અને એક જ રાખ્યું. પછી એક કોને હારી ખખડે એટલે ખખડ્યું નહીં. એને લખ્યું એકલા રહેવાનું લખ્યું. પણ ઘાટ ઘડાવો હોય તો આવા સમૂહમાં જ ઘડાય, એકલા રહેવાની વાત પછી. પણ આપણું ઘડતર થાય સમૂહમાં, કારણ કે એકબીજાના વ્યવહાર પ્રસંગ એકબીજાને કહેવું સાંભળવું બધું સ્વભાવ પ્રકૃતિ એકબીજાને અથડાય ત્યારે સાથે આપણો પેલા રોડાની ગોળી ઘાટ ઘડાય. આપણે સાથે આ મણકા માળાના મણકા છે એ નવા ઉતારેલા હોય ત્યારે આપણે આમ રેશમ જેવા ન લાગે, પણ એ પછી કોથરી કરી અને મેં પેલા ગવાર ભરે અને પછી એ મણકા મેં નાખીને પાછા આમ ઘસા કરે એટલે મણકા પણ ભેગા લીસા થઈ જાય, એમ હુંવારા થઈ જાય. એમ છે તે મહારાજ હવે શું કહે છે મહારાજ સાંભળો. જો બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, ઉતે જણાય કેટલું બધું લખ્યું. એટલે ના હુવો ને, હુવાનું હોય પણ પેલી હુવાનું જેને આ સાથે અતિશય આસક્તિ ને એવું હોય ત્યારે એને પેલું સહેજે થાય. નકર તો હુવે પડે, ના હુવે તો શરીર હાલે નહીં. નિંદ્રા તો લખ્યું 5 વસ્તુ, ગુણાતી સ્વામી કે 5 વસ્તુ અવશ્ય જોઈએ, બાકી ફેલ છે. અન્ન, વસ્ત્ર, નિંદ્રા, સ્વાદ વચ્ચે મીઠું અને જ આ 5 માના વિના ચાલે નહીં, અવશ્ય જોઈએ. દેહને આ 5 પંચભૂતનો દેહ છે તે પંચભૂતને જેમ મિશીનરી હોય એને ઘર્ષણ આપવું પડે છે, એને ઉજણ ને તેલ એ પેલું છે કુડ એવું, એમ આ દેહને પણ આ ભાડું આપવું પડે. પણ આ રીતે અને બાકીનું સ્વામી છે કે સર્વે ફેલ છે એમ લખ્યું છે. એમ છે તે આ મહારાજ શું કે છે હવે જુઓ. યુવા અવસ્થા આવે એટલે જે આપણે આ જુવાન અવસ્થા હોય એટલે ઇન્દ્રિયોની ચંચળતા, એટલે કે મહારાજ કે એ વખતે બાળપણમાં ઓછું હોય, જુવાનીમાં પછી એ વધે અને ગળપણમાં પાછું એ ઓછું થઈ જાય. યુવા અવસ્થામાં સરસ હોય અને કોઈ બાળ અવસ્થામાં સારો હોય અને યુવા અવસ્થામાં બગડી જાય છે. હા, એ તો બાળકની આપણે પ્રકૃતિ જોઈએ છીએ. કેટલાક નાનપણમાં ગ્રસ્તની રીત છે અને ગ્રસ્તની આ કહેવત છે કે છોકરું 2-3 ઘોડિયા ન તોડે એ શું દોડે મોટું થઈ, એમ કહેવત. 2-3 ઘોડિયા તોડે ત્યારે મોટું થાય ત્યારે કઈક એના જીવેલ હોય. એમ આ નાનપણમાં એટલી બધી ચંચળતા ના હોય, પણ આ જુવાનીમાં ઇન્દ્રિયોની ચંચળતા વધે અને પછી જેમ જેમ અવસ્થા થતી જાય ઓછી થતી જાય. તો એ મહારાજ છે. અને જયારે ખર્ચો હોય છે
મને આ ઘાટ થયો તે ઠીક નહીં ને તે ઘાટને ટાળવાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખડકો રાખે એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય. હા, વધે. વધવાનો ઉપાય શું કર્યો કે આવી રીતે આપણા સ્વભાવ ઉપર ખટકો રાખવો પડે કે આ સ્વભાવ ન ઘટે એવો સત્સંગમાં મને ઘટે એવો નથી અને સત્સંગમાં સ્વામીને રાજી નહીં કરી શકાય આવા સ્વભાવથી. તો એ રીતે સ્વભાવ ઉપર શત્રુ ભાવનું વચનામૃત 15. તો એવી રીતે સ્વભાવ ઉપર આપણે ખટકો રાખીએ અને જાણતું રાખીએ અને એમ વિચાર આવે કે આ સ્વભાવ મને સત્સંગમાંથી પાડશે, આ સ્વભાવ મને સત્સંગમાં વધવા નહીં દે અને આ સ્વામી રાજી કરવા નહીં દે. તો એ સ્વભાવ ઉપર આપણે છે ટાળવાનો ખટકો રહે તો એ આપણે સ્વભાવને ટાળી શકીએ. સ્વામી કે જીવ તો એટલો બળ્યો છે કે ધારે એ કરી શકે, જીવ શું ન કરી શકે. 33નું વચનામૃતમાં શબ્દ લખ્યો છે કે જીવ છે એના આધારે જ આ બધું, ઇન્દ્રિયો એના આધારે, મન પણ એના આધારે, બુદ્ધિ પણ એના આધારે, ચૈતનના આધારે છે. તો ચૈતન્ય લઈને એ બધા ઠેકડા ભરાય. તો ચૈતન્યમાં આ એનું ભાન થાય એના સ્વરૂપનું તો પછી એમનું જોર મટી જાય, એવું શું થઈ જાય. એ કેસ મહારાજ સાહેબ પધારે છો છોકરો આગળ બેસી જાય, હો સાહેબ ને બેસવા દેજો. જો હા ભાઈ જેને ખટકો ના હોય, હા હા, તે શું કીધું પરમાદી હોય, પરમાત્મા મોહ 2 શત્રુ લખ્યા છે ને સારંગપુર સૌ, એમાં પરમાદી હોય એ વધી શકે નહીં. એટલું આપણે જેટલો પ્રમાદ વધારીએ, નિંદ્રા અને આહાર, આ તો ગુણાતી શનિએ બોલે છે ને, નિંદ્રા અને આહાર જેટલું વધારીએ એટલું વધે અને ઘટાડીએ એટલું ઘટે. આ 2 વાત લખી છે કે આહાર ને નિંદ્રા વધારો એટલું વધશે, ઘટાડો એટલું ઘટશે. અને આહાર ને નિંદ્રા ને સમન્વય 2 ને ભયબંધી. આહાર પ્રમાણે નિંદ્રા આવશે, આહાર ઓછો થશે નિંદ્રા ઓછી થશે. અને આ એટલે એમાં કે આહાર ને નિંદ્રા એ આપણને પરમાદ છે અને એ પરમાદ આપણને આગળ આવવા ના દે, વધવા ના દે. સેવામાં સમાગમમાં આળસ ને પરમાદ સેવીએ એટલે વર્ધી ન પ્રમાય. એ કહે મહારાજ. શું કહે જુઓ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જરાય, બાળક જ્ઞાનપણથી જ આ પ્રકૃતિ દેખાય. જેમ શ્રીજી મહારાજ હતા અને એમને પણ વાત કરી, નાના હતા મહારાજ સાથે ત્યારે દેવ મંદિરો ગમે, 20 મંદિરે ફરતા. પેલા ગોતવા ગયા ને એમના ભાઈ રામ પ્રતાપજી, તો 20 મંદિરે દર્શન દીધા. અને જા હું આ કથા સાંભળીને પછી આવું છું, તમે બીજા મંદિર દર્શન કરી આવો. ત્યાં પાછા હોય ત્યારે આ કે મહારાજ ક્યારે અહીંયા આવ્યા છે, ત્યારના કથા શરૂ થઈ ત્યારના. એવા 20 મંદિરે દર્શન દીધા અયોધ્યા મહારાજ તો. અને મહારાજ રાત્રિ મારા જાય ભક્તિ માખા તમારે ઉઘેડે નહીં, કોણ ઉઘેડે નહીં અને લીલા કરે. અને આ છે મહારાજ નાનપણમાં મહારાજ કે અમને દેવ દર્શન ગમે, સાધુનો સમાગમ ગમે, અને એ મહારાજે લખ્યું છે એમના જીવનમાં. એવું શાસ્ત્રી મહારાજનું જીવન આપણે જોયું. શાસ્ત્રી મહારાજ પણ છે નાનપણમાં જ આ છોકરા રસ્તામાં રમવા જાય ત્યારે એવા સાથે ગાવડકાની ગાયો અને બળદિયા અને એ હાલ ને એવું કરતા સ્વામી ગેરા કરે, મંદિર કરે, મૂર્તિઓ પધરાવટી કરે, એવી લીલા કરે. એ નાનપણમાંથી આ સંસ્કારની વાત કરે. એવું જોગી મહારાજ પેલી નદીમાં ધ્યાન કરવા જતા રહેતા નિહાળમાં, નહીં સાહેબ નહીં, એમના લીલામાં બધી વાતો આવે અને આવી રીતે કરતા. એમ આ બાળપણથી આપણે પેલો હિતેશ મુંબઈનો, હવે આખો 10-12 વર્ષનો છોકરો હતો, પણ એટલી બધી એને સ્વામીના વિશે આત્મબુદ્ધિ લગ્ની કે સ્વામીને આગળ ન મૂકે અને એના બાપાને ઉપદેશ આપે. તો આ નાનપણથી આ કંઈક સંસ્કારો પૂર્વના. એટલે મહારાજ કહે છે કે નાનપણથી જ જીવમાં આવા સંસ્કારો હોય તો એ જણાય એ વખતે સંસ્કારો એની વર્તી ભગવાન તરફ, સત્સંગ તરફ, સંતોના. કેટલાક છોકરા નાના હોય છે તો સાધુ ભાવ ધરાડી રાત કેવી પાવે, અને કેટલાક છોકરા તો સાધુ ચોટી જ પડે, તે ઉખડે જ નહીં. તો અમારા છે શું નામ હે વિક્રમમાં, વિક્રમાનંદ તમારા અહીંયા આવે એટલે અમને ગોચો ચડે નહીં હોય પાછો, આમ કરી જાય સાચું કે હોદે તો હાથ ના આવે. તો શું કે હવે મહારાજ તો
તે ઉપર પોતે પોતાના બાળકપણના ત્યાગી સ્વભાવની ઘણી વાર્તા કરીને બોલ્યા છે સારો હોય ત્યારે તો બાળપણામાંથી છોકરાની સોબત ગમે ને બાળપણામાંથી છોકરાની સોબત ન ગમે. હરે જીવવાનો સ્વાદિયો હોય ને જીવ્યાનો સ્વાદિયો પાછો ના હોય. જો મોટા મોટા ગુણ બે મોટા ગભરા ગુણ બતાવ્યા. છોકરાની સોબત ન ગમે, જીવ્યાનો સ્વાદિયો હોય નહીં, પછી શરીરને પસાદ ના કરે, વ્રત ઉપવાસો કર્યા કરે. મહારાજ કે દાસ આ દાસ ને ના જ પુણ્યમાં પુણ્યમ કાલ જઈ નિર્ણય નહીં મળતો હોય કોઈને. નિર્ણયમાં કાલ સાચું છે. તારા પુણ્યમ થાય. હરે વાંચો સાંભળો બાપુ આવાજ પધારે. મહારાજ કે છો કે કાર્તિક સ્વામી ની પેઠે અમને પણ એવો કાર્તિક સ્વામી નો તો ઉપયોગ તો વાત મેલો ઈર્ષા એ લઈને ઉપયોગ. મહારાજ ઈર્ષા નહીં કોઈ. શેની ઈર્ષા હતી ખબર છે? કે ગણપતિને કપટ કર્યું અને કન્યા પરણાવી દીધી. એટલે કાર્તિક કે હવે માતાનું રુધિર શરીરમાં રાખવું નથી કે. પણ સાથે આ ગણપતિ ના કરી દીધું માતાએ. એટલે માતા ઉપર બહુ ક્રોધ આવ્યો અને માતાનું લોહી હવે ના રાખવું મારા શરીરમાં એમ કરીને આદર્યું છે. હરે માતાનો ભાગ જે રુધિર નથી રાખવું. હા આપડે તો માતાનું હેત થશે એટલે માતાનું લોહી રાખવું હો, હુકવી ના નાખતા. હા આપણે હુકવાનું નહીં પણ ભક્તિ કરવાની. એ શરીરનો ઉપયોગ મહારાજની સેવામાં, સત્સંગની સેવામાં, ભગવાનના ભક્તોની સેવામાં, ઉપયોગમાં એ લોહીને વાપરવું. પણ હુકવી નાખવું નહીં, બાતલ ન કાઢવું. કેમ સાહેબ? આપણા કબજામાં રહે દેહ અને ઇન્દ્રિયો એટલું તપ કરવું, પણ હાથ તપ મૂકીએ ના દેવું અને હાથ દેહાંત ના કરવો. દેહાંત હરિલાવતમાં ના પાડી. વાંચ્યું તો એ હરિલાવતમાં દેહાંતનું તપ ના પાડી. અરે જો સર મારા કહેવો પાણી થઈ ગયું એવું મહારાજે આ તપ કર્યું છે આપણા માટે. બદ્રિકાશ્રમમાં નાના તપ કરે છે ગેસ પાછું જતા જતા લખું ચારણના ક્યારે પાછું પૂરું કરી દીધું. એમ પાછું કરી દીધું પૂરું. એટલે મહારાજને આ રીતે મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું કે તમે એનું આપણા ગુરુના દર્શન રામાનંદ સ્વામીને કરાવો પછી વનમાં જતા રહીએ. પણ મહારાજ કે અમારી રુચિ તો એની એ છે હજુ એ, પણ આ સત્સંગના અર્થે આ લાખો જીવના કલ્યાણ અર્થે અને એ આ અમે આ સત્સંગમાં ટક્યા છીએ. પણ સાથે કોઈ પ્રકારના મોહ હારું ટક્યા નથી. એમ મહારાજ બોલ્યા કે આ સત્સંગમાં રહેવાનો હેતુ શું શકાય? અમારા જુગે આ લાખો માણસ, હજારો માણસ ભગવાન ભજે તો મહારાજ કે રહ્યા છે. તો શું કે જુઓ હા એવો વિચાર છે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને દંડ છે ઠીક. આ વિચાર કીધો. આવો વિચાર કે મનથી રાખવો કે દેહથી, તો મહારાજ બે બતાવે છે. મનથી પણ રાખવો અને દેહથી પણ રાખવો સંયમ. દેહથી સંયમ જોઈએ, કારણ કે દેહ ઉન્મત્ત હોય તો મનનું કયું ન માને અને હું આગો પાછો થાય. અને મને એવું છે એટલે મનથી સંયમ અને દેહથી સંયમ. સૂક્ષ્મ દેહ નહીં પણ મહારાજ કે બે નું પાપ હરખું લાગે છે. ક્યાં વચનાત્મા લખ્યું? 14મું. મનનું પાપ અને દેહનું, દેહથી તમે કોઈને ધોલ મેલો
મનથી તમે કોઈને છે તે આવી રીતે ધોળ મેળવાનો સંકલ્પ કરો, બેયનું પાપ હરખું લખ્યું છે. પણ સૂક્ષ્મ દેહનું જે છે તે ઓછું લખ્યું. એનું શું કારણ? કે જીવને હિંમત દેવા માટે, કે જીવ છે તે ગ્લાનિ પામી ના નહીં, સંકોચ પામી ના જાય, એટલા માટે મનનું ઓછું લખ્યું. અને મહારાજ લખ્યું કે દેહથી તમે જો છે તે સંયમ પાડશો તો મનના ધણી અમે છીએ. મન તમારું છે તે અમે છે તે વશ કરશું, પણ તમે દેહ હાચવજો. દેહથી છે તે ભ્રષ્ટ ન થશો તો તમારા મનનો અમે કાબુ લાવી દઈશું. એ પણ વાત મહારાજે કરી. એટલે આ છે. હવે શું કહેજો? જો શરીરના કેટલાક દોષ છે એ પણ આપણે જાણ્યા જોઈએ, અને મનના દોષ પણ જાણ્યા જોઈએ. હા, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. હા, એમાં શરીરના દોષ છે. હવે શરીરના દોષ શું એ ગણાવે છે મહારાજ? સાંભળજો. વારંવાર જાગૃત થાય, તેમાં ચેડા થાય, તથા તેમાં ચેડ થાય, તથા ઢેકલો ભરવો, તથા ઘડીએકમાં સર્વને જોઈ વળવું, તથા ઘડીએકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા. આ ચંચળતા, દેહની ઇન્દ્રિયોની ચંચળતા. ચકોર હોય, ચપળ હોય, ચપળ એટલે આવી રીતે વર્તે. એટલા માટે સંયમ. જેમ છે શાસ્ત્રી મહારાજ હતા ત્યારે અમારા પરસોત્તમ બ્રહ્મચારી હતા ને, રાજકોટના, બહુ ઉંમર નાની, 15-20 વર્ષનો છોકરો, અને છે ચકોર. એ શાસ્ત્રી મહારાજની સેવામાં હતો એ પરસોત્તમ. અને પ્રમુખ સ્વામી. હવે પ્રમુખ સ્વામીની પ્રકૃતિ એવી ખાપ શાંત. 3 વાગે કેવા, શું નામ હતું? શાંતિલાલ. એ શાંતિ 3 ફેરા ક્યાં શાંતિ શાંતિ, તાર હું એમ આટલી બધી શાંતિ. અને હા, આવી શાંતિ. અને આ પરસોત્તમને 1 વાર ના બોલાવે 4 વાર હુંકારો દઈ જાય. એટલે શાસ્ત્રી મહારાજ કે અરે પરસોત્તમ, તારું ચંચળપણું પ્રમુખ સ્વામીને થોડું કાઢ અને એમની શાંતિ તું થોડીક લે. એટલે 2 જણા સમન્વય કરો ભેગો એકબીજાનો. એમ શાસ્ત્રી મહારાજ કહેતા નહીં. એ છે તે પ્રમુખ સ્વામી આવે છે તે બહુ શાંતિ. અને પરસોત્તમ બ્રહ્મચારી ચંચળ. એ મહારાજ કહે છે આવી રીતે જોઈ મળવું. અમારે પેલા હતા આ પરસોત્તમ સ્વામી થયા ને ગોંડલમાં, એ સાધુ થયા હતા ને, તે રેલમાં બેઠા હતા. તે શાસ્ત્રી મહારાજ આ પાટીએ સૂતેલા અને અમે આ પાટીએ બેઠેલા. તે પેલો પરસોત્તમ સ્વામી 1 મિનિટ બેહે નહીં, ઉઠાણ બાજી આ બાજી ના બાજી. પછી શાસ્ત્રી મહારાજ ખીજા ઘરેક તો હમો બેસી આટલી બધી ચંચળતા એમ કહેવાનું. અને અહીં આપણે કાશી વિશ્વનાથનો માધેવ ખાયા બીજી વાડી છે ને, એ વાડીમાં સપ્તાહ વચમાં રોડ છે, અને આ કાશી વિશ્વનાથની વાડીમાં 1 મહિનો પાલન કરી દઈએ, અને તે પછીની આ પાલન એ થોડીક હાથ ધારે. એ પાલન જે શાસ્ત્રી મહારાજ હતા, નિર્ગુણ સ્વામી હતા, જોગી મહારાજ, બધા સંતો હતા ને બધી વાત હતી. અને કથા ચાલે. શાસ્ત્રી મહારાજ રોડ ઉપર તમાશો નીકળ્યો, કંઈક સાથે ખડબડ ધબડ થાય ને રોડ ઉપર કંઈક એવો તમાશો નીકળ્યો. ત્યારે શાસ્ત્રી મહારાજ હાકલ મારી, એ કોઈ ઉભા થશો નહીં, કથામાં વિઘન આવે. પણ જેટલો હોય તો જો ઉભો થયા વગર જોગી મહારાજ વગર કોઈ રહ્યો હોય તો બધા બાજુ તો છૂટી ગયા. એટલે આ ચંચળતા કહેવાની. આવા જીવની આ ચંચળતા. આપણે અત્યારે આ કથા વાર્તા બહુ, પણ બાલિકો કંઈક હાકલ થાય, બૂમ પડે ને કંઈક દેકારો થાય તો જોઈ લીધો હશે. આપણે ઉભા રહીએ તો. એટલે આ એક જાતની આપણી આ સ્વભાવની પ્રકૃતિ. એટલે મહારાજ આપણને કહે છે કે આવી રીતે ચંચળતાની વાત કરે છે. તો શું કહે છે? અરે તથા ઘડીએકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા. હા, 20-25 ગામની મજલ કરવી. 20-25 માઇલની મજલ કરવી. હા, આ દેહના શક્તિની વાત, દેહની તાકાત. તથા બળે કરીને કોઈને મળીને તેના હાડકા ભાંગી નાખવા. વાહ. તથા સ્વપ્નમાં વિજય પાર થાય. હા, ઇત્યાદિ જે દોષ છે આ બધા દેહના દોષ. અરે સર્વે દેહના દોષ છે. વાહ. પણ મનના નથી. મનના નથી. એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય
તોય પણ મનમાં જે કામનાનો સંકલ્પ યસ અરે વાહ એ શરીરના જે દોષ છે અતિશય ક્ષીણ થઈ જાય તો પણ મનમાં જે કામનાનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ એ રહ્યા કરે તે મનના દોષ જાણવા એ સંકલ્પ રહ્યા કરે આપણાથી ન ખવાય ન પીવાય એવું હોય તો સારું મન પાટકા મારે એટલે એ જે મનના દોષ છે માટે મનના દોષ છે એ વિચારે કરીને ટાળવા અને દેહના દોષ છે એ દેહને સંયમે કરીને દમવે કરીને ટાળવા એમ મહારાજ બે રસ્તા બતાવે છે મનના દોષ અને દેહના દોષ ટાળવાનો મનના અને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમે કરીને ટાળવા હા ભાઈ અને શરીર ક્ષીણ થાય અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ થયા તેને વિચારે કરીને ટાળવા છે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું એવી રીતે શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે જો મારે બતાવ્યું દેહનું દમન અને આવો વિચાર ઉત્કૃષ્ટ કે હું છે આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું અને મનનું કયું ન માને અને મને કરીને આવે છે અને દેહ કરીને દમે તું મહારાજ કે એ મોટા એ આગળ આવી જાય અને એ મોટપ છે આપણી આ મોટપ છે આપણી સાથે ઘરણે ગાંઠે અને શણગારે કરીને બીજી મોટપ નથી આ મોટપ આપણી આજ્ઞાનું ઉપાસના એટલે આ મહારાજ કહે છે એમ દેહનું દમન અને મનનો વિચાર જો આવી રીતે ગમે મનને દેહને તો એ મોટો એમ અરે અને જેને એકલું દમન છે એ વિચાર નથી તો તે ઠીક નહીં એકલો વિચાર હોય તો ઠીક નહીં એકલું દમન હોય તો ઠીક નહીં બે નો સંબંધ જોઈએ હા જેને એકલો વિચાર છે દમન નથી તે પણ ઠીક નહીં તે પણ ઠીક નહીં કે એ જે જેને હોય તે શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ છે અને શરીરનું દમન ને વિચાર એ દેવાના તો ગ્રહસ્થ સત્સંગને પણ રાખ્યા જોઈએ જો આવ્યું હોત તમારા માથે બધા લાડવા ટટકારો છે પણ હા ગ્રસ્ત ને માથે આવ્યો હો બધા શું કે દેવાના તો દેહનો દમન વિચાર તો રાખ્યા જોઈએ હા ભાઈ જો હા ટટકારતા નહીં લાડવા પાછા અરે ગ્રસ્ત નહીં રાખ્યા જોઈએ અને ત્યાગીને તો વળી વિશેષ જરૂર એમ હજુ નિષ્કુળ શું તપસ્વી આવ્યા વૈરાગી વૈરાગી શું ક્યાં સાંભળજો એકો મહારાજ હા નિષ્કુળાન સ્વામી વૈરાગ બહુ ને એટલે આ પ્રશ્ન કર્યો પણ મહારાજ કહે છે કે વૈરાગ છે સાચો પણ વૈરાગ હોય પણ જો તમે કુસંગ કરવા માંડો તો વૈરાગ ને પી જાય વૈરાગે ખવી જાય કારણ કે ગહારો લાગે એટલે નિયમ વૈરાગ કરતા પણ નિયમ શ્રેષ્ઠ છે વિશેષ છે એ મહારાજ સમજાવે છે શું કે જોજો શ્રીજી મહારાજ બોલ્યા છે કે તો મોટા સંતના સમાગમે કરીને થાય છે હા અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય એ તો મહાપાપી છે જો મહાપાપી લખ્યું મોટાના જોગી કરીને પણ આપણને આ ના સમજાય ના જીવમાં આપણને આ સમજ ના આવે મનની ને દેહના દોષની તો પછી એ જીવને પછી એના પાપ આડા આવ્યા પછી એના વાત સમજાય ને જીવનમાં ઉતરે ને એ પછી સત્સંગમાં વર્જી પામે એમ એ કે મહારાજ શું કે એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે એ ખડખાય સાંભળજો સિંહ ખડખાય નહીં એમ મહારાજ કહે છે કે ત્યાગી થઈ અને ગ્રસ્તને ભોગવવા જેવા વૈભવ ભોગવવાની ઈચ્છા કરે તો એ ખડખાય કારણ કે એ એને મળશે નહીં અને વરખા કરી મળી જશે અને એ તો જ્યારે છે તે વિમુખ સત્સંગમાંથી થાય તો એ ભોગવવાનું મળે એમ કે થવાના છે નહીં એની ઈચ્છા રાખે છે સ્ત્રી અને દ્રવ્ય એનું આપણે ગમે તેટલું ચિંતન કરીએ તો એ આપણાથી એનું સતી સત્સંગ થઈ શકે નહીં અને થાય તો આ રહેવાય નહીં સત્સંગમાં તો એ મારે કે સત્સંગમાંથી વિમુખ થાય તો બને એટલે સત્સંગ હોય ત્યાં સુધી એ ત્યાગીથી બને નહીં તો એ મહારાજ કહે છે
કે આવી રીતે શ્રી અને દ્રવ્ય એ ગ્રહસ્થના માટે વર્જિત છે. ત્યાગીના માટે બેનો દુનિયામાં ઘડ્યા જ નથી. શ્રી અને દ્રવ્ય ત્યાગીના માટે ભગવાને ઉત્પન્ન કર્યું જ નથી. એવી વૃત્તિ રાખે તો રહેવાય એમ કે છે. શું કે જુઓ? હા, જે ગામ જવું નહીં એનું નામ પૂછીને શું કામ છે? જેને જે પદાર્થનો ત્યાગ કર્યો છે, હા, જે તેની પાછી અભિલાષા રાખે છે, હા, તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? આ દેહ કરીને બનવાનું છે અને પ્રાપ્ત થવાનું છે. હા, એ તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય, આ સત્સંગમાંથી જાય તો મળે બધું. ધન પૈસા મળે, સ્ત્રી મળે. અને એ નથી મળતું. શ્રીજી સ્વરૂપ ઘણો ગયો તો પણ ના મળ્યું. પાછો ઠોહલા ખાતો પાછો આવી અને પાછો પડ્યો સત્સંગમાં. ત્યારે જીવન પૂરું થયું. ઘણા હોશિયાર બહાદુર હતો, જોતો ને ઘર પણ હા તો બાજ્યો ક્યાંય. તારે એ તો બધું હા, એ તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, જો પણ સત્સંગમાં રહે શકે તો થાય નહીં. જો ના થાય. માટે સત્સંગમાં રહે શકે તે ભોગની જે ઈચ્છા રાખે છે, સત્સંગમાં રહે શકે આવી ઈચ્છા જે રાખે છે, અઘટિત ઈચ્છાઓ તે મૂર્ખ છે. તે મૂર્ખ છે. મૂર્ખમાં આપણું પાણી લઈ. જો એવી આપણે ઈચ્છા, એવી વાસના, એવી તૃષ્ણા રાખી તો મૂર્ખમાં પાણી પડે એમ કે. કેમ કે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાડવી જોઈશે. સત્સંગમાં રહેશે એને તો જરૂર એ નિયમમાં રહેવું પડશે. અને સ્ત્રી દ્રવ્યનો ત્યાગ રાખવો જ પડશે. એ નહીં બને નહીં તો ગ્રસ્તની રીતમાં મારે ગ્રસ્ત માથે ભગવું રહ્યું છે. પછી એવું પછી એનો ભાર નહીં, ગણતરી નહીં, હિસાબ નહીં. પછી એ પેલા વાદી માગી ખાય છે, માગી ખાઈને દાડા કાઢે એવું. પછી એનું વર્ચસ્વ નહીં ને કોઈ. જેમ કોઈ સતી સવારેની સ્ત્રી જો લે આવ્યું ને પછી અગ્નિ જો પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરાય છે. પછી ઉચકીને મેં નાખવી પડે. શું થાય પછી આબરૂ જવા દે કઈ? અરે એ તો જોડે કરીને વાળે. હા યા. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય, હા, જે વિધવા થઈ ને તે જો સુવાસિકા જેવો વેશ રાખે તે શું તેના સગા સંબંધીઓ રાખવા દે? એમ આ તમે બધા સંબંધીઓ અને એવો કોઈ સાધુ કે એવો કોઈ છે પછી આ પૈસા રાખવા જાય તો તમે રાખવા દેશો? અને અહીં ઉભો રહેવા દેશો? રાખે તો જોરાયથી. અને એ છે તે એ મહારાજ આપણે જેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે, હા, તેને એવી રીતે વાત સમજવામાં આવી જ નથી. આ વાત સમજાવવા આવી જ નથી. હા, અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. હા, જો આ સમજાવવામાં જીવમાં વાત સમજાણી હોય તો આવા સ્વભાવ રહે જ નહીં. પછી નીકળી જાય. હોય એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ સ્વામિનારાયણ કહીને શહેરને અર્થે પધારતા બસ મહારાજ હવે ખરી ઘણી વાત કરી શ્રીજી મહારાજે. આ વચનામૃતમાં બહુ સરસ છે. જય સ્વામિનારાયણ. પોતાની પ્રકૃતિની, સ્વભાવની, બાળપણની, ઘટપણની બધી વાત કરી. એ રીતે આપણે આ મહારાજના આદર્શ પ્રમાણે વિચાર કરી અને જીવનનું ઘડતર કરવું એમ કે હવે વાત કરીને શ્રીજી મહારાજ સ્વામિનારાયણ કહીને શહેરને અર્થે પધારતા. હા, હવે આ તમારે હરિભક્તો ગોઠવી દેજો 2 કલાક વાત કથા વાર્તા. કાર્યનું ત્રીજું. હા.